એટલે બરોબર એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી કયા ગુનામાં ફરાર હતો અને સમગ્ર મામલો ગયા 2023ના જૂન માસમાં શેરકોટડામાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેની તપાસ શેરકોટડા પોલીસ સ્ટેશન કરતી હતી. એ દરમિયાન છેલ્લા 10 દિવસ પહેલા સીપી સાહેબ, અમદાવાદ સીપી સર શ્રી GS મલિક સાહેબે અમારા ક્રાઇમ ડીસીપી શ્રી અજીત રાજન સાહેબને ડાયરેક્ટ સૂચના આપી કે આ ગુનો તાત્કાલિક ડિટેક્ટ તો થઈ ગયો છે, આરોપી પકડવાના છે. જેથી અજીત રાજન સાહેબ તથા એસીપી શ્રી યાદવ સાહેબે અમને સૂચના આપી હતી. 3 ટીમ બનાવેલી હતી. એમાં એક PSI સોલંકી સાહેબ હતા, PSI ભટ્ટ સાહેબ અને PSI મોરડિયા સાહેબ. એ ત્રણેયની ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સિસથી આરોપીની લોકેશન મેળવેલું અને જેને આરોપીને ઉત્તર પ્રદેશના ફૈઝાબાદથી પકડાયેલો હતો અને હાલ એને આરોપીને શેરકોટડા પોલીસ સ્ટેશનને સોંપેલો. સાહેબ, બનાવ ક્યાં બન્યો હતો, કયા સંજોગોમાં બન્યો હતો, બનાવ હત્યા પાછળનું કારણ શું હતું અને અન્ય કોની કોની સંડોવણી હતી? હત્યા પાછળનું કારણ તો બે અંદરો જે એને ધંધાખાર હતો, જે રાઇવલરી હતી એ હતી અને શેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ બનાવ બનેલો હતો ગયા જૂનમાં. અને આ આરોપી જે છે પ્રવીણ ઉર્ફે કાળુ, જેમાંથી અન્ય 4 આરોપી હતા. એમાંથી એક આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, એક આરોપી પેરોલ જમ્પ છે અને આ એક આરોપી જે બીજા 2 આરોપી હતા એમાંથી એક પ્રવીણ ઉર્ફે કાળુને પકડી આવેલા છે અને હેબ્યુચ્યુઅલ ઓફેન્ડર છે કે એના વિરુદ્ધમાં સહી સંબંધી ઘણા બધા ગુનાઓ છે અને 2 થી 3 વખત એની વિરુદ્ધમાં પાછા પણ થઈ ગયેલી છે. અમદાવાદ સિવાયના કોઈ રાજ્યમાં એની ઉપર ગુના હોય? ના, એ માહિતી. વ્યક્તિનું મોત થયું હતું એનું નામ શું અને એનું બેકગ્રાઉન્ડ શું? જે મૃત્યુ થયેલું હતું એનું નામ મોતીસિંહ ઉર્ફે હાપુ હતો, જે કુબેરનગરમાં રહેતો હતો. અને જે આરોપી જે પકડેલો છે પ્રવીણ ઉર્ફે કાળુ, એ બંને વચ્ચે જૂની અદાવતો ચાલતી હતી. તેથી એના ઘરે જઈ અને આ પ્રવીણ ઉર્ફે કાળુએ એને પકડી આવેલા અને કૈલાસનગરમાં પાણીની ટાંકી પાસે આવીને એને મારેલો અને ત્યાં મૃત્યુ નીપજેલું.